ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના બગસરા તાલુકામાં સાપર સુડાવડ રોડના અધૂરા કામને લઈને ગ્રામજનોને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। બગસરાથી સાપર સુધીના આશરે 6 કિલોમીટર રોડનું કામ છેલ્લા 1 વર્ષથી અધૂરું પડ્યું હોવાથી વાહન ચાલકો, ખેડૂતો અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા જૂનો રોડ તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ નવો રોડ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી। સાપર અને સુડાવડ ગામને જોડતો આ એકમાત્ર માર્ગ હોવાથી રોજિંદા અવરજવરમાં મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ખાસ કરીને ખેડૂતોને પોતાના ખેતર અને વાડીઓ સુધી પહોંચાડવામાં ભારે તકલીફ પડી રહી છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સાપર અને બગસરાના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા। ગ્રામજનોએ રોડ બંધ કરી ચક્કાજામ કર્યો હતો અને રામધૂન સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી હતી। હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ રતિભાઈ વલ્લભભાઈ દોડજા, હું સુડાવડ ગ્રામ પંચાયતનો સભ્ય છું। આ રસ્તો કોઈ બી સંજોગોમાં વહેલામાં વહેલી તકે કામ ચાલુ કરે અને કામ હવે ચોમાસું નજીક આવ્યું છે, જેમ બને વહેલા ચાલુ કરે કામ। આ લોકોને બધાને બહુ તકલીફ પડે છે, એના માટે વહેલા જેમ બને એમ ચાલુ કરાવે।